લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જેનરેટિંગ પ્રોગ્રામ અને વાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના અંતર્ગત લોન તથા સબસિડી આપવાના નામે લોકો સાથે તથા સરકાર સાથે 1.1 કરોડની ઠગાઈ આચરવામાં આવી. ઇનવોઇસ બિલો રજૂ કરી લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે સરકારી યોજનાનો ગેરકાયદેસર રીતે લાભ લઈ સરકાર સાથે રૂપિયા 1.1 કરોડની છેતરપિંડી આચરનાર બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ બ્રાન્ચના તાત્કાલિક બ્રાન્ચ મેનેજર, તાત્કાલિક ક્રેડિટ ઓફિસર તથા મળતિયાઓ સહિત 28 શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. યોજનાનો અંતર્ગત લોન અને સબસિડી ન મેળવવા માટેની આગેવાનની પ્રક્રિયા શરૂ થાય છે, પરંતુ બેંક ઓફ બરોડાની ભાવનગરની શહેરની મોખડાજી સર્કલ બ્રાન્ચમાં સરકારની આ કાયાકારી અને યોજનાની દુરુપયોગ કરી નકલી ક્વોટેશન અને ઇનવોઇસ બિલોની મદદથી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. એપ્રિલ 2024 દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાની બેંક ઓફ બરોડાની બ્રાન્ચનું હિટ થયું હતું, જેમાં ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાન્ચ ખાતેથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જેનરેટિંગ પ્રોગ્રામ અને વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લોન લેનારા વ્યક્તિઓએ પોંકમાં બનાવટી બ્રાન્ચના તાત્કાલિક બ્રાન્ચ મેનેજર અને તાત્કાલિક ક્રેડિટ ઓફિસર અને તેના મળતિયાઓએ મળી કુલ 28 લોકો સામે સરકારી સબસિડી મેળવવા માટે દસ્તાવેજો સાથે ચણ કરી ષડયંત્ર રચી વિશ્વસ્ત કરી છેતરપિંડી આચરવા સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. બનાવને લઈ શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 1 કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ 2 માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા, જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી. આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે. કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતાં પહેલાં પ્રી અને પોસ્ટ જે SOP અનુસરવાની હોય છે એ SOP પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી. સમગ્ર તપાસ દરમિયાન PMEGPમાં 17 પ્રકારની લોન થયેલી છે. વાજપાઈ બેંકેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે. તપાસ ખૂબ ઝીણવટભરી કરવી પડે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો છે. સરકારી બેંક સાથે એના જ કર્મચારી અધિકારી મારફતે ઉચાપત થયેલાનો ગુનો છે, જેથી કરી તપાસમાં સારી રીતે તપાસ કરી શકાય, તમામ આરોપી સુધી પહોંચી શકાય એટલા માટે એક SITની રચના કરવામાં આવેલી છે, જેમાં PI JK ડામોર અને એમની સાથે 2 PSI અને રાઇટર તરીકે અન્ય પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે. છેલ્લે 2021થી લઈ અને આજ દિન સુધી અલગ અલગ સમયે આ પ્રકારની લોન મંજૂર કરી નાણાકીય ઉચાપત થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવેલું છે. અત્યાર સુધી એ લોકોની ઇન્ટરનલ ઇન્ક્વાયરી કોઈ ચાલતી હતી, એની સાથે પછી એમણે નિર્ણય કરેલો
કે પોલીસ ફરિયાદ કરવી છે અને અહીંયા પોલીસમાં એક એપ્લિકેશન આપવામાં આવી, પૂરેપૂરી ખાતરી કરી અને પછી ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.